જય શનિદેવ। આ વિડીયોમાં આપણે શનિ જન્મની કથા વિશે માહિતી મેળવીશું। જો આપ ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। વિડીયો બીજા સાથે શેર અવશ્ય કરજો જેથી આવનારા વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। શનિ જન્મ કથા। શનિ જયંતી દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે મનાવવામાં આવે છે। આ દિવસે શનિદેવનો જન્મ જેઠ મહિનાના અમાસના દિવસે થયો હતો, તેથી આ દિવસે શનિ જયંતી ઉજવવામાં આવે છે। એક પૌરાણિક કથા અનુસાર શનિદેવનો જન્મ સૌરાષ્ટ્રના સિંગણાપુરમાં થયો હતો। તેઓ ભગવાન સૂર્ય અને માતા સુવર્ણના પુત્ર હતા। સ્કંદ પુરાણ અનુસાર સૂર્યના લગ્ન વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા સાથે થયા હતા, જેનાથી મનુ, યમ અને યમુના એમ 3 બાળકો થયા હતા। જો કે સૂરજ ભગવાનના તેજથી હેરાન થયેલા સંજ્ઞા માતા પોતાના જેવી છાયા બનાવી તેની પ્રાકૃતિક પતિ પાસે છોડીને પિતાના ઘરે જતા રહ્યા હતા, કારણ કે ભગવાન સૂર્યનું તેજ અતિ પ્રબળ હતું, જે સંજ્ઞા માતા સહન કરી શકતા ન હતા। આથી તેઓ પોતાના પિતાના ઘરે જતા રહ્યા। તેમના આ કાર્યથી વિશ્વકર્મા ખૂબ જ નારાજ થયા અને ગુસ્સે થયા। સંજ્ઞા માતાને પરત ફરવા કહ્યું અને ત્યાર પછી સંજ્ઞા માતા પિતાજી વિશ્વકર્મા પાસેથી પરત ફર્યા અને ચાલતા ચાલતા જંગલ બાજુ આવી ગયા અને તેમને વિચાર આવ્યો કે તેમને ફરીથી સૂર્યદેવ પાસે જશે તો તેમનું તેજ સહન કરવું પડશે। આથી તેઓ જંગલમાં જ ઘોડી સ્વરૂપે તપ કરવા લાગ્યા, એટલે કે ઘોડીનું સ્વરૂપ લઈને તેઓ ત્યાં જ તપ કરવા લાગી ગયા। આથી તેઓ અસંખ્ય તેજ પ્રાપ્ત કરીને સૂર્યદેવની સામે ઊભા રહી શકે। જ્યારે સંજ્ઞા માતા વનમાંથી તપ કરીને પરત ફરે છે ત્યાં સુધીમાં તેમની છાયા એટલે કે સુવર્ણા ગર્ભવતી થઈ ગઈ હતી અને તેમને શનિ અને ભદ્રાને જન્મ આપ્યો હતો। પૌરાણિક કથા અનુસાર શનિદેવ જ્યારે સુવર્ણના ગર્ભમાં હતા ત્યારે સુવર્ણાએ ભગવાન શિવની અતિ કઠોર તપસ્યા કરી હતી। તેમણે ઘણા દિવસ સુધી ખોરાક અને પાણી વગર કાળઝાળ ગરમીમાં તપસ્યા કરી હતી, જેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પડી હતી, એટલે કે શનિદેવ પર પડી હતી અને શનિદેવનો રંગ કાળો થઈ ગયો હતો। શનિદેવના જન્મ બાદ તેમના પિતા સૂર્યદેવે તેમને પુત્ર તરીકે સ્વીકારવાની ના પાડી દીધી હતી। શનિદેવનો કાળો રંગ જોઈને સૂર્યદેવ ખૂબ જ ક્રોધે ભરાયા અને સુવર્ણા માતાને કહ્યું કે આ મારો પુત્ર ના જ હોય। આમ સૂર્યદેવને શનિદેવનો શ્યામ રંગ જોઈને ખૂબ જ આઘાત લાગ્યો। તેમને શંકા થઈ કે આ તેમનો પુત્ર ના હોય, કારણ કે તેઓ પોતે અગ્નિ જેવા તેજસ્વી છે અને તેમનો પુત્ર કાળો હોય, તો આવું કઈ રીતે બને? સૂર્યદેવે માતા છાયા અને શનિદેવનો અસ્વીકાર કર્યો, જેનાથી શનિદેવે નાનપણમાં જ ક્રોધિત થઈને પોતાના પિતા તરફ જોયું અને સૂર્યદેવનું તેજ ઝાંખું પડી ગયું અને ત્યારબાદ શનિદેવે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી। કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા, જે બાદ ભગવાન શિવે તેમને વરદાન આપ્યું હતું કે તેમના નામથી માણસથી લઈને દેવતા સુધી બધા થરથરી ઉઠશે। મનુષ્યને તેમના કર્મનું ફળ તેઓ આપી શકશે। આ વરદાનના કારણે તેમને 9 ગ્રહોમાં સ્થાન મળ્યું હતું અને શનિદેવના આવા પ્રભાવથી સૂર્યદેવને ભાન થયું કે આ કોઈ સાધારણ બાળક નથી, પરંતુ તેમના જ પુત્ર શનિદેવ છે। મહાદેવની કૃપાથી શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે અને 9 ગ્રહોમાં સૌથી શ્રેષ્ઠ સ્થાન શનિદેવને મળ્યું છે, જેઓ કર્મનો ન્યાય કરે છે। તો આ હતી મિત્રો શનિ જન્મની પૌરાણિક કથા અને ન્યાયના અધિપતિ તરીકેનો સર્વોચ્ચ દરજ્જો શનિદેવને મળ્યો હતો। શનિ જયંતી પર શનિદેવની પૂજા કરવાથી સાડાસાતી અને પનોતીની અસરો ઓછી થાય છે। તેમને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, જેઓ રાજાને રંક અને રંકને રાજા બનાવવાની શક્તિ ધરાવે છે।
ન્યાયના દેવતા શનિદેવની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા ખૂબ શુભ આશીષ. ધન્યવાદ.